ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આંકડાશાસ્ત્રની અંદર આપણે પ્રથમ પાઠ માહિતીનું એકત્રીકરણ, તો છેલ્લે આપણે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો એ વિશે આપણે સાંભળેલું કે ભાઈ ગૌણ માહિતી કઈ કઈ જગ્યાએથી મળી શકે। તમને ખ્યાલ છે કે ગૌણ માહિતી એ બીજા લોકોએ મેળવી હોય એમના માટે, આપણા માટે ન મેળવી હોય, બહુ ધ્યાન રાખજો, એના ઉપયોગ માટે એને મેળવી હોય। હવે જો એવી જ માહિતીની આપણને જરૂર હોય તો આપણે એને લાવવી જોઈએ। તો કઈ કઈ જગ્યાએથી મળતી હતી એના પ્રાપ્તિ સ્થાનો વિશે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું। હવે ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એવો પ્રશ્ન છે। તો પાના નંબર મટીરિયલના પાના નંબર 16 પર જુઓ પ્રશ્ન 18 કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ। તો જુઓ, ગૌણ માહિતીનો ઉપયોગ કરનાર નીચેની બાબત માટે સાવચેતી રાખે તો આ ગૌણ માહિતી પણ તેના માટે ઉપયોગી બને છે। એક, માહિતીનું પ્રાપ્તિ સ્થાન, કારણ કે ગૌણ માહિતી છે ને ભાઈ, જુઓ એ એને મેળવી એની હાટું, આપણે ઉપયોગ કરતાં પહેલાં જોવાય આપણને ઉપયોગી છે કે નહીં, એને તો ઉપયોગી હોય જ તો જ એને ભેગી કરી હોય એની હાટું, પણ આપણો હેતુ એની જોવું હશે કે નહીં એ બધું જોવું જોઈએ। તો એક પહેલી સાવચેતી છે માહિતીનું પ્રાપ્તિ સ્થાન, કે ક્યાંથી આને મેળવેલી છે તો જોવું જોઈએ ને આપણે। તો જુઓ, ગૌણ માહિતીનો ઉપયોગ કરનારે એ સાવચેતી રાખવી જોઈએ કે માહિતીનું પ્રાપ્તિ સ્થાન કેવું છે। જો એ માહિતી સરકારી કે અર્ધ સરકારી સંસ્થા પાસેથી કે કોઈ શૈક્ષણિક સંસ્થા પાસેથી મેળવેલી હોય તો તે માહિતી ચોક્કસ હોય છે, તેથી તેનો ઉપયોગ કરવામાં કોઈ વાંધો નહીં। પરંતુ જો કોઈ માહિતી ખાનગી સંસ્થા પાસેથી મેળવેલી હોય તો તે કેટલી વિશ્વસનીય છે તે જાણી તેનો ઉપયોગ કરવો જોઈએ। બીજો છે માહિતીનો હેતુ। ચાલો, તો જો માહિતીનો હેતુ કે ગૌણ માહિતીનો હેતુ આપણા સંશોધનના હેતુને અનુરૂપ હોય તો જ તે માહિતીનો ઉપયોગ કરવો જોઈએ। જો હેતુને અનુરૂપ ન હોય તો તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં। એટલે કે એનો હેતુ, આપણો હેતુ કેવો હોવો જોઈએ? અનુરૂપ, એક સરખો હોવો જોઈએ, અથવા તો એની જેવો હોવો જોઈએ, નહીં તો આપણને ઉપયોગી ન થાય। ત્રીજી બાબત જોવી જોઈએ માહિતીનો પ્રાપ્તિ સમય, એને ક્યારે લીધી હતી। 25 વર્ષ પહેલાં માહિતી લીધી હોય તે અત્યારે આપણને ઉપયોગી થાય એમ, ક્યારે એને લીધી હતી, પ્રાપ્તિનો સમય। જો માહિતી દૂરના ભૂતકાળમાં મેળવેલી હોય તો આવી માહિતી વર્તમાન સમયમાં ઉપયોગી ન પણ બને, તેથી ભૂતકાળની માહિતીનો ઉપયોગ કરવો જોઈએ નહીં। પછી છે માહિતીનું કાર્યક્ષેત્ર, એ પણ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં તે માહિતીનું કાર્યક્ષેત્ર કેવું છે, એટલે કે એ માહિતી કયા વિસ્તારમાંથી મેળવવામાં આવી છે તેમજ કયા દ્રષ્ટિબિંદુથી માહિતી મેળવવામાં આવી છે તેનો અભ્યાસ કરીને જ તેનો ઉપયોગ કરવો હિતાવહ છે। પછી એ માહિતી મેળવવાની રીત, કઈ પદ્ધતિથી એને માહિતી મેળવેલી છે એ પણ આપણે જોવું જોઈએ। આપણે જે ગૌણ માહિતીનો ઉપયોગ કરવાનો છે તે માહિતી કેવી રીતે મેળવવામાં આવી હતી તેની ચકાસણી કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ। કે ભાઈ એને પ્રત્યક્ષ તપાસ કરીને મેળવી હતી કે પરોક્ષ તપાસ કરીને મેળવી હતી કે ટપાલ દ્વારા મેળવી હતી, એનો એ ચકાસીને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ। અને પછી છે અનુમાનિત માહિતી, બહુ સરસ છે કે જો ગૌણ માહિતી કોઈ અનુમાનના આધારે મેળવવામાં આવી હોય, એને અનુમાન કરીને મેળવી હોય તો એવી માહિતીનો ઉપયોગ આપણને ગેરમાર્ગે દોરે છે, તેથી તેવી માહિતીનો ઉપયોગ કરવો જોઈએ નહીં। તો આ હતા ગૌણ માહિતીના ઉપયોગની સાવચેતીઓ। અને એક છેલ્લે વાક્ય લખ્યું છે કે જો ગૌણ માહિતીનો ઉપયોગ કરનાર ઉપયુક્ત બાબત અંગે સાવચેતી રાખે તો તે પણ ઉપયોગી બને છે। તો સાવચેતી રાખો તો ઉપયોગી બને। તો મિત્રો, પ્રથમ પાઠના મોટા સવાલો એ આપણે બધા અહીંયા પૂરા થઈ ગયા। હવે નાના સવાલની અંદર જોઈએ તો પ્રશ્ન 2 ની અંદર વિભાગ બી છે,
તો વિભાગ બી આપણે લઈએ તો એમાં તમે ટેક્સ્ટ બુક કાઢો તો તમને ખ્યાલ આવે. તો જો પાના નંબર ટેક્સ્ટ બુકના પાના નંબર સ્વાધ્યાય પર જોઈએ, જેથી કરી તમને એવું ન લાગે કે સર આ અમને અમારે રહી ગયું. તો વિભાગ બીની અંદર નાના નાના 8 પ્રશ્નો છે. વિભાગ બી, સી, ડી અને ઈ જેવા પ્રશ્નોની અંદર છે ને એ વિભાગ છે એ વિકલ્પ છે. તો અહીંયા મટીરિયલની અંદર વિભાગ બી આપ્યો છે. આપણે વિકલ્પ છેલ્લે લેશું. વિભાગ એ સૌથી છેલ્લે એટલા માટે લેશું કે વિકલ્પ તમને આખો પાઠ આવડતો હોય તો જ આવડે. ચાલો, તો વિભાગ બીની અંદર કે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા? તો પ્રોફેસર પીસી મહાલનોબિસ. આ તમારે યાદ રાખવાનું છે એનું નામ, પ્રોફેસર પીસી મહાલનોબિસ. ચાલો, બીજું છે સમષ્ટિ વ્યાખ્યાયિત કરો. એટલે કે સમષ્ટિની વ્યાખ્યા આપો તો તમને આવડે છે કે અભ્યાસ હેઠળના એકમોના બધા જ સમૂહને સમષ્ટિ કહે છે. દાખલા તરીકે આખી શાળાના બધા વિદ્યાર્થીઓનો સમૂહ. હવે નિદર્શ વ્યાખ્યાયિત કરો, એટલે કે નિદર્શની વ્યાખ્યા આપો. તો સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે, એટલે કે યાદચ્છિક રીતે પસંદ કરેલા થોડા એકમોના સમૂહને નિદર્શ કહે છે. બરાબર? આખી સમષ્ટિમાંથી તમે થોડા એકમો પસંદ કરો તો એ થોડા એકમોના સમૂહને નિદર્શ કહેવાય છે. દાખલા તરીકે શાળાના બધા વિદ્યાર્થીઓમાંથી થોડા વિદ્યાર્થી પસંદ કરવામાં આવે તો આ થોડા વિદ્યાર્થીઓના સમૂહને નિદર્શ કહેવાય છે. પછીનો સવાલ છે ગુણાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો. એટલે કે ગુણાત્મક માહિતીની વ્યાખ્યા આપો. તો જે માહિતીના અવલોકનોને સંખ્યાત્મક રીતે દર્શાવી શકાતા ન હોય પરંતુ ગુણધર્મને આધારે દર્શાવી શકાતા હોય તો તે માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય છે. એવી રીતે પછીનો સવાલ છે સંખ્યાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો. તો એની વ્યાખ્યા કે જે માહિતીના અવલોકનોને સંખ્યાત્મક રીતે દર્શાવી શકાતા હોય તે માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય છે. પછીનો સવાલ છે પ્રાથમિક માહિતી વ્યાખ્યાયિત કરો. અહીંયામાં બધી વ્યાખ્યા જ માગી છે. તો પ્રાથમિક માહિતી કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, સંશોધક કે સંસ્થા પોતાની જાતે કે પોતાના વ્યક્તિઓ દ્વારા સૌ પ્રથમ વખત અસલ કૌંસમાં લીધું છે મૂળ સ્વરૂપે જે માહિતી મેળવે તેને પ્રાથમિક માહિતી કહેવાય છે. અને એનો વિરોધી શબ્દ છે ગૌણ માહિતી વ્યાખ્યાયિત કરો. તો એની વ્યાખ્યા કે જ્યારે કોઈ વ્યક્તિ, સંશોધક કે સંસ્થા પોતાની જાતે જ નહીં પરંતુ અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસે તૈયાર માહિતી મેળવે તો તે માહિતીને ગૌણ માહિતી કહેવાય છે. પછીનો પ્રશ્ન છે કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો. તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની મુખ્ય 3 રીતો છે. એક પ્રત્યક્ષ તપાસની રીત, બીજું પરોક્ષ તપાસની રીત અને ત્રીજું છે પ્રશ્નાવલીની રીત. હવે પ્રશ્ન નંબર 3 કે અહીંયા પ્રશ્ન નંબર 3 તરીકે લીધું છે, નહીંતર આપણે વિભાગ સી આવ્યા. તો વિભાગ સીની અંદર જોઈએ તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પાના નંબર 12 ટેક્સ્ટ પર પાના નંબર 12 તમારે જોવાનો છે. અહીંયા 12 પાનો નાનો એવો પાઠ છે. પહેલો આંકડાશાસ્ત્રમાં કુલ 9 પાઠ છે. એની અંદર આપણે આ મહિનાની અંદર 2 પાઠ કરવાના છે, પહેલો અને બીજો. અને એકાઉન્ટની અંદર 3 થી 4 પાઠ કરવાના છે. મહિનાની અંદર આપણે 6 પાઠ કરવાના છે કુલ. તો જુઓ વિભાગ સી કોક્સ્ટન અને કાઉડન દ્વારા અપાયેલ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા રજૂ કરો. ચાલો, તો કોક્સ્ટન અને કાઉડન એ બંને એક આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપી હતી. તો એ વ્યાખ્યા નીચે મુજબ છે. ચાલો, બહુ સરસ મજાની નાની એવી વ્યાખ્યા છે. તો અહીંયા કોક્સ્ટન અને કાઉડન. તો જુઓ ઇન્વર્ટેડ કોમાની અંદર આંકડાશાસ્ત્ર એ
વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. ફરી વખત આ નાની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. જો તમને આના નામથી પૂછે કે તમારે કોક્સ્ટન અને કાઉડને જે વ્યાખ્યા આપી એ લખો, તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. એટલે ભેગી કરે, છૂટું પાડે, બધું ગોઠવે અને એનું તારણ કાઢે. બીજો સવાલ છે માહિતી એટલે શું? તો કોઈ પણ ચલ લક્ષણના અવલોકનના સમૂહને માહિતી કહેવાય છે, અથવા ચલના અવલોકનો અથવા ચલ લક્ષણના અવલોકનના સમૂહને માહિતી કહેવાય છે. એટલે તમને એમ લાગે પાછું જો અઘરો લાગ્યો, ચલ એટલે શું? કે ભાઈ ચલ એટલે કે બધાની ઉંમર, તો બધાની ઉંમર વિશેની માહિતી, બધાની આવક, તો આવક અંગેની માહિતી, જુદા જુદા દેશોની આયાત, તો આયાત અંગેની માહિતી, એ બધા ચલ કહેવાય. નિકાસ, તો નિકાસ પણ ચલ છે, તો એના સમૂહને માહિતી કહેવાય છે. પછીનો સવાલ છે પ્રશ્નાવલી એટલે શું? તો જે વિષયની માહિતી મેળવવાની હોય તે વિષયને અનુરૂપ તે પ્રશ્નોની યાદી બનાવી બધા જ પ્રશ્નોને તર્કબદ્ધ ક્રમમાં ગોઠવીને તેમની સામે જવાબની જગ્યા રાખીને જે પત્રિકા તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહે છે. પછીનો સવાલ છે બિન પ્રકાશિત માહિતી એટલે શું? તો જો જે માહિતી પ્રકાશિત થયેલી ન હોય પરંતુ અર્ધ સરકારી, ખાનગી કે જાહેર ક્ષેત્રોમાંથી મળી રહે તે માહિતીને બિન પ્રકાશિત માહિતી કહે છે. બિન પ્રકાશિત એટલે પ્રકાશ આપતી હોય કે પ્રકાશ ન આપતી હોય એવી નહીં. ઘણા તો કે પ્રકાશિત માહિતી એટલે જે માહિતી પ્રકાશ આપે એ માહિતી પ્રકાશિત. બિન પ્રકાશિત માહિતી એટલે કે પ્રકાશ ન આપે એટલી. એવું નથી, બહુ ધ્યાન રાખજો. તો જુઓ, પ્રકાશિત થયેલી ન હોય એટલે એ ક્યાંય છાપેલી તૈયાર ન હોય. દાખલા તરીકે તમારી નવનીત છે આંકડાશાસ્ત્રની, એ પ્રકાશિત છે, તમે બુક સ્ટોલમાં જાઓ એટલે તૈયાર હોય છાપેલી. તો જે પ્રકાશિત ન હોય, જો આપણું મટીરિયલ છે એ પ્રકાશિત નથી, બરાબર, તમે લેવા આવો તો હું તમને ઝેરોક્સ કરીને આપું છું, તો એ બિન પ્રકાશિત માહિતી છે. હવે ચલ લક્ષણ એટલે શું? તો જે રાશિની કિંમત જુદા જુદા એકમો માટે બદલાતી હોય તે રાશિને ચલ લક્ષણ કહે છે. ગુણધર્મ એટલે શું? તો ગુણધર્મ એ એક ગુણાત્મક ચલ છે. દાખલા તરીકે જો વૈવાહિક દરજ્જો ગુણધર્મ છે, પરણિત છો કે અપરણિત, શિક્ષણની કક્ષા, અભણ છો, ભણેલા છો, મધ્યમ ભણેલા છો, એસએસસી સુધી, મેટ્રિક સુધી, ગ્રેજ્યુએશન છે, ડબલ ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે. પ્રામાણિકતા પણ એ ગુણાત્મક ચલ છે. ધૂમ્રપાનની ટેવ, કોઈ માણસને ધૂમ્રપાનની ટેવ હોય તો એ પણ એ ગુણાત્મક ચલનું ઉદાહરણ છે. હવે વિભાગ ડી, એમાં 8 સવાલ છે. તો અહીંયા વિભાગ ડીની અંદર ચાલો વિભાગ ડી, ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પીસી મહાલનોબિસનું શું પ્રદાન છે? ચાલો, તો અહીંયા આપણે પહેલો પાઠ, પહેલું પાનું જે આપ્યું છે એને પીસી મહાલનોબિસે એ આંકડાશાસ્ત્રમાં કયો ફાળો આપ્યો, પોતાની સેવા શું આપી, એ વિશે આપણે લખવાનું છે. તો યાદ રાખવાનું છે. તો જવાબ કે પીસી મહાલનોબિસનું આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રદાન નીચે મુજબ છે. સૌપ્રથમ ઈસવીસન 1931માં તેમણે ભારતના કોલકાતા શહેરમાં ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમણે ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ વખત અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્રી વિષય ભણાવવાની શરૂઆત કરી. પછીનું છે કે ત્યારબાદ ઈસવીસન 1950માં તેમના દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિદર્શ તપાસને ભારત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. આમ માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950માં શરૂ થયો.
ત્યારબાદ ઈસવીસન 1953માં બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું. તો જુઓ, તમારે 1931થી 1953 દરમિયાન એને શું શું કર્યું એ આપણે યાદ રાખવાનું છે. 31માં શું કર્યું, 41માં શું કર્યું, 1950માં શું કર્યું અને 1953માં શું કર્યું. આટલી 4 બાબત તમે યાદ રાખો તો પણ તમે એનો જવાબ લખી શકો. જોકે એ મોટો સવાલ તમને ન પૂછાય, એ ટૂંકમાં સવાલ પૂછાય તો આપણને ઉપયોગી થવું જોઈએ. પછીનો સવાલ છે કે આ તફાવત આપો ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો. તો તફાવત ગુણાત્મક માહિતીમાં પહેલું કે જે માહિતીના અવલોકનોને ગુણધર્મને આધારે દર્શાવી શકાતા હોય તે માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય છે. સામે લખો કે જે માહિતીના અવલોકનોને સંખ્યાત્મક રીતે દર્શાવી શકાતા ન હોય સંખ્યાત્મક રીતે દર્શાવી શકાતા હોય તે માહિતીને સંખ્યાત્મક માહિતી કહે છે. બીજો તફાવત ગુણાત્મક માહિતીનું માત્ર નિરીક્ષણ કરી શકાય છે, તેને માપી શકાતું નથી. સંખ્યાત્મક માહિતીનું નિરીક્ષણ કરી શકાય અને તેનું માપન બંને કરી શકાય છે. પછીનો તફાવત છે ઉદાહરણ. દાખલા તરીકે કામદારોની જાતિ, વ્યવહારિક દરજ્જો, પ્રમાણિકતા, લુચ્ચાઈ. આપણે પ્રામાણિકતા કહીએ તો પછી બીજા બધા કાંઈ બધા પ્રામાણિક ન હોય, લુચ્ચાઈ હોય લોકો, તો લુચ્ચાઈ, શિક્ષણની કક્ષા, ધૂમ્રપાનની ટેવ, એ બધા ગુણાત્મક માહિતીના ઉદાહરણો છે. તો સામે સંખ્યાત્મક માહિતીમાં વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક, વિદ્યાર્થીના ગુણ અંગેની માહિતી વગેરે. ચાલો, તો આ પછીનો સવાલ છે પ્રાથમિક માહિતીના કેટલાક ઉદાહરણો આપો. તો પ્રાથમિક માહિતીના કેટલાક ઉદાહરણોમાં એક NSSO દ્વારા એકત્રિત કરેલી માહિતી. પછી બીજું RBI દ્વારા નાણાંની લેવડ દેવડ. ત્રીજું જન્મદર અને મૃત્યુદરની માહિતી, વસ્તી ગણતરી અને કૃષિ વિશેની માહિતી. આ બધી જ માહિતી એ અપ્રાથમિક માહિતીના ઉદાહરણો છે. તો અહીંયા તમારે આટલી બાબત ધ્યાન રાખવાની છે. હવે પછીનો સવાલ છે કે આંકડાશાસ્ત્રના કેટલાક ઉપયોગોની ચર્ચા કરો. તો આંકડાશાસ્ત્રના ઉપયોગની ચર્ચાનું એ તમારે પાનું કોરું રહી ગયું છે, બરાબર. તો એ હું તમને લખાવું છું, તો તમે લખી લો અને પછી એનો ફોટો પાડીને પણ તમને મોકલી આપું છું. ચાલો, તો તમારે લખવું હોય તો તમે લખી શકો છો કે આંકડાશાસ્ત્રના કેટલાક ઉપયોગો. ચાલો, તો જવાબ લખો. આંકડાશાસ્ત્રના ઉપયોગ. 1 તમને લખાવું છું, પછી હું તમને એનો ફોટો અલગથી આ પીરિયડ પૂરો થાય પછી તમને મોકલાવું છું. તો લખો 1 વર્તમાન સમયમાં આંકડાશાસ્ત્રને વૈજ્ઞાનિક પદ્ધતિના સ્વતંત્ર ભાગ તરીકે સ્વીકારાયું છે. તેનો ઉપયોગ સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી જેવી માહિતી માટે મહત્વનો છે. બીજો ઉપયોગ
આંકડાશાસ્ત્રની એક મહત્વની શાખા કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરીમાં વ્યૂહાત્મક નિર્ણયો લેવા માટે થયો હતો. કાર્યાત્મક સંશોધનને અંગ્રેજીમાં કીધું છે ઓપરેશન રિસર્ચ. ત્રીજો ઉપયોગ છે બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા સંગ્રહણનું કદ નક્કી કરવા માટે પણ ઓઆરની પદ્ધતિ જ ખૂબ ઉપયોગી છે. ઓઆર એટલે ઓપરેશન રિસર્ચ, કાર્યાત્મક સંશોધન. ચોથો ઉપયોગ રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે પણ ઓઆરનો ઉપયોગ કરી પંચવર્ષીય યોજનાના માળખા તૈયાર કરવામાં આવે છે. ઓઆર એટલે અહીંયા ઓપરેશન રિસર્ચ, કાર્યાત્મક સંશોધન. પાંચમો, સરકાર માટે પણ ઓઆરની પદ્ધતિ વિવિધ માહિતી મેળવવા મહત્વની છે. તો જો મોટાભાગે છેલ્લા 4 ઉપયોગમાં આપણે ઓઆરનો ઉપયોગ કર્યો. ઓપરેશનલ રિસર્ચ, તો અહીંયા તમને એ ઉપયોગો વિશે કીધું, તો એનો તમને ફોટો પાડીને મોકલી દઉં છું, જે તમારે તમારી ખાલી જગ્યાની અંદર એ ઉતારી લેવાનું છે. અને સૌથી પછીનો વિભાગ છે ઈ. એમાંથી આપણે એક જ સવાલ લખ્યો છે, કારણ કે બાકીના બધા સવાલ તમારે આવી ગયા છે. તો એ પણ હું અત્યારે તમારે વિભાગ ઈની ચર્ચા પણ આપણે કરી લઈએ, પછી માત્ર એક જ રહે વિભાગ એ, જે આપણે આવતીકાલે લઈશું. તો વિભાગ ઈ પણ આપણે આવતીકાલે લઈએ, કારણ કે તમારે ઘણું બધું થઈ ગયું. આજે વિભાગ બી, સી, ડી 3 વિભાગ એ તમારે આજે લખી લેવાના છે. અને છેલ્લા સવાલનો તમને ફોટો મોકલાવું છું. પછીનો એક ઉપયોગ પણ છે કે ઉદ્યોગમાં ઓઆરની પદ્ધતિનો ઉપયોગ કરી મર્યાદિત સાધનોની ઇષ્ટતમ ફાળવણી કરી મહત્તમ પ્રાપ્તિ આયોજન પણ કરી શકાય છે. ચાલો, તો તમને એ આંકડાશાસ્ત્રના ઉપયોગો મોકલાવું છું. તો તમારે એ લખી લેવાના છે, જે તમારી ખાલી જગ્યા છે ત્યાં આગળ. ચાલો, તો એનો તમને ફોટો પાડીને મોકલાવું છું. આજે તમારે વિભાગ બી, સી, ડી 3 વિભાગ કરવાના છે. વિભાગ ઈ અને વિભાગ એ હવે પછીના વિડીયોમાં આપણે કરીશું.